મિત્રો, સવાર એ છે જ્યારે ઈચ્છા જાગે છે અને ઈચ્છા જ્યારે જીદ બની જાય ત્યારે ચેમ્પિયન જન્મે છે. નમસ્કાર, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું હિતાંશ આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. મિત્રો, જરૂરી નથી કે દરરોજ સવારે ફક્ત સૂરજ જ ઉગે, ક્યારેક ક્યારેક ઈરાદાઓ પણ ઉગતા હોય છે. અને આવા જ મક્કમ ઈરાદાવાળા ગેસ્ટ આજે આપણી સાથે ગુડ મોર્નિંગ ગુજરાતમાં ઉપસ્થિત છે. ગીતાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતના આજના આપણા કાર્યક્રમમાં. થેન્ક યુ. મિત્રો, ગીતાજી એટલે એક એવું વ્યક્તિત્વ જેમણે ગુજરાતના 64 વર્ષ, એટલે આમ જુઓ તો ભારતના ઇતિહાસની અંદર 64 વર્ષના ઇતિહાસની અંદર જેઓ પેરાલિમ્પિકની અંદર, પેરિસના પેરાલિમ્પિકની અંદર તેમણે ભાગ લીધો અને તેઓ પેરાસાયકલિસ્ટ તરીકે ક્વોલિફાય થયા. તેમણે પોતાના રાઈટ લેગની ઉર્જાથી, એનર્જીથી 1,32,000 કિલોમીટર જેટલું સાયકલિંગ તેમણે કર્યું છે. આજે તેમની સાથે જ આપણા આ વાતનો દોર આપણે શરૂ કરવાના છીએ. ગીતાજી, સૌથી પહેલાં તો આપ એ જણાવો કે દરરોજ સવાર આપની કઈ રીતના પડતી હોય છે? મારી સવાર લગભગ 3:30 થી 4 વાગ્યાની વચ્ચે શરૂ થઈ જાય છે અને મિનિમમ 3 થી 4 કલાક મારે મારા ઇનએક્ટિવ લેગ માટે આપવાના હોય છે, સો દેટ આઈ કેન વોક લાઈક અધર પીપલ. નહીં તો મારું સડન અનનોઈંગ ફોલિંગ વધી જાય. મને ખબર ના પડે કે હું ચાલતા ચાલતા ક્યાં પડી જાઉં, ક્યારે પડી જાઉં, કેવી રીતે પડી જાઉં. એટલે મારે મિનિમમ 3 થી 4 કલાક મારા લેગ ઉપર આપવા જ પડે. અને એના પછી હું મારું વર્કઆઉટ કરું, જે મારી ટ્રેનિંગ હોય સાયકલિંગને રિલેટેડ, એ બધું કરવાનું હોય. અને દિવસમાં લગભગ 3 થી 4 ટ્રેનિંગ મારે કરવાની હોય છે. આજે સવારે પણ અહીંયા આવતા પહેલાં હું લગભગ 102 કિલોમીટરની મારી રાઈડ કરીને પછી અહીંયા આવી છું. કેમ કે જ્યારે તમે એક ગોલ લઈને ચાલતા હો, સ્પેસિફિકલી જ્યારે એ ગોલ તમારા ઓલિમ્પિકને રિલેટેડ હોય, તો તમારો સિંગલ ડે, એ એક દિવસ ઓપોર્ચ્યુનિટી હોય તમારી માટે, તમે એને મિસ ના કરી શકો. અને આઈ એમ વેરી સિરિયસ અબાઉટ માય ઓલિમ્પિક ગોલ. તો મારી માટે એક પણ દિવસ મારો ટ્રેનિંગનો છૂટે એ મને જરાય પરવડે એમ નથી. તો આ મારી દિવસની દિનચર્યા હોય છે મોસ્ટલી. ગીતાજી, તમે પેરિસ પેરાલિમ્પિક 2024ની અંદર જ્યારે ક્વોલિફાય થયા ત્યારે ત્યારની મુવમેન્ટ શું હતી જ્યારે તમને રિયલાઇઝ થયું કે યસ, આઈ હેડ ક્વોલિફાઈડ ધેટ? જ્યારે કારણ કે મને મારા ઉપર પૂરો વિશ્વાસ હતો કે હું ઓલિમ્પિકમાં ક્વોલિફાય થઈ જઈશ. કારણ કે જ્યારે મેં રેસિંગમાં જમ્પ લાવ્યું ત્યારે જ મારો એ ગોલ હતો કે હું ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ જઈશ ભારત તરફથી. અને જ્યારે ક્વોલિફાય થઈ ત્યારે મને એ ખબર નથી કે એ ખાલી ક્વોલિફિકેશન નહોતું, એ ખાલી ગુજરાત માટે નહીં પરંતુ આખા ભારત માટે એક ઇતિહાસ બની ગયો હતો. કેમ કે 64 વર્ષની હિસ્ટ્રી પછી ભારતમાં સર્વપ્રથમ કોઈ આવી રીતે સાયકલિંગની સ્પોર્ટમાં ભારત તરફથી ક્વોલિફાય થયું હતું. તો એ બહુ મોટી વાત હતી. તો મને જીવનમાં પહેલી વખત એવું લાગ્યું કે મારા જીવનનો જે અલ્ટિમેટ પર્પસ હું જીવી રહી હતી એ ક્યાંક ને ક્યાંક એ સાર્થક થયો. એ જ્યારે ડ્રીમ મેં અચીવ કર્યું ત્યારે. આ ડ્રીમ સુધી પહોંચવાની એક બહુ લાંબી સંઘર્ષ યાત્રા રહી હશે, પરંતુ જ્યારે આપને ઉઠો છો અને ધ્યાનમાં આવે છે, જ્યારે આપની સમજદારી કેળવાય છે અને તમને ખબર પડે છે કે તમારો લેફ્ટ લેગ કામ નથી કરતો, એને પેરાલિસિસ થયું છે, તો ત્યારે તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું? સાચું કહું તો મને ઘરમાં એ રીતે મારો ઉછેર કરવામાં આવ્યો કે હું ઓલમોસ્ટ ભૂલી ગઈ હતી કે મારી કોઈ ફિઝિકલ ડિસેબિલિટી છે. મને ત્યારે યાદ આવ્યું જ્યારે હું બહારની દુનિયાના સંપર્કમાં આવી. ત્યારે લોકો વાત કરતા થયા કે આનો પગ આવો છે તો પણ આ આટલું બધું કરી રહી છે, આ અચીવ કરી રહી છે. ત્યારે મને ફરીથી મારી મેમરીમાં એ આવ્યું કે ના, મારા ફિઝિકલી મારે કંઈક ડિસેબિલિટી છે મારી અંદર. અધરવાઇઝ હું કોઈ દિવસ એવું લાગ્યું જ નથી, જે રીતે મારો ઉછેર થયો છે એ પ્રમાણે, કે મારી અંદર કોઈ છે. કારણ કે મારો ઉછેર થયો ત્યારે મારા પેરેન્ટ્સે મને એક જ વસ્તુ શીખવાડી હતી કે હું એ બધું જ વસ્તુ કરી શકું છું જે એક નોર્મલ માણસ ઈચ્છે અને એના સપના સાકાર કરે છે. મારા પેરેન્ટ્સે, મારા પપ્પાએ મને હંમેશા એક જ વસ્તુ શીખવાડી કે મન હોય તો માળવે જવાય. તો ક્યાંક ને ક્યાંક મારી સાયકલિંગની જે જર્ની હતી એના એક્સપિરિયન્સીસ બી બધા એવા હતા કે મને એવું લાગતું હતું કે જો હું કરી શકું તો આખી દુનિયા કરી શકે એને. પણ એવું નહોતું થતું.
જે ટાઈપની હું રાઈડ કરતી હતી, મેં પાણીમાં બી રાઈડ કર્યું છે, સ્કાય સાયકલિંગ બી કર્યું છે, ટ્રેક સાયકલિંગ બી કર્યું છે, રોડ બી કર્યું છે અને અલ્ટ્રા બી કર્યું છે. કદાચ ઇન્ડિયામાં હું એક જ સાયકલિસ્ટ એવી છું કે જે આ પાંચેય ટાઈપના સાયકલિંગ કરે છે. તો એ બધી જ વસ્તુ અલ્ટિમેટ એક જ વસ્તુ દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક એ મારું પેશન છે. મને એવું લાગે છે કે હું અલગ અલગ ટાઈપની સાયકલિંગ સાથે હું જીવી રહી છું. તો એ પેશન ડેટ વર્ક્સ અને ડેટ ડ્રાઈવ્સ યુ. તો ડેટ્સ વોટ આઈ બિલીવ. તો ડિસેબિલિટી તો તમારા મનમાં હોય એવું મને લાગે છે. જો તમારા મનમાં તમે એક કમિટમેન્ટ સાથે એક ગોલ સાથે આગળ વધતા હો તો તમારી એબિલિટી વર્ક્સ બિયોન્ડ યોર ડિસેબિલિટી. બિલકુલ. પણ આ સાયકલિંગ માટેનો જે પ્રેમ છે એ તમારો કઈ રીતના ખેંચાયો? આ સાયકલે તમને કઈ રીતના ખેંચી? નોર્મલી કેવું હોય છે કે નાના બાળકોનું સૌથી પહેલું જે રમકડું મળતું હોય એ સાયકલ મળતી હોય છે. મારા જીવનમાં એ પાર્ટ મિસિંગ હતો. મને કોઈ દિવસ નાનપણમાં હું બેડરિડન સ્ટેજમાં હતી, તો મને એ પાર્ટ મિસિંગ હતો કે હું ક્યારેય સાયકલ નથી ચલાવી શકી. 2016માં અમદાવાદમાં સાયક્લોથોન આવી રહી હતી, ત્યારે મેં દૂરથી ઓવરબ્રિજ ઉપર બધા સાયકલિસ્ટને નીચે ઉતરતા જોયા ઢાળ ઉપરથી, અને એક આખરી આકૃતિ જે હતી હેલ્મેટ, સાયકલિંગ ગિયર્સ અને સાયકલ સાથે દૂરથી આકૃતિ દેટ અટ્રેક્ટેડ મી એ લોટ. એટલે મને એવું થયું કે મારે જીવનમાં એક વખત સાયકલ તો ચલાવી છે, જે મેં ક્યારેય નથી ચલાવી. તો મારા નેફ્યુને જે સાયકલ ગિફ્ટ આપી હતી, કારણ કે મારી પાસે સાયકલ નથી, તો એને જે ગિફ્ટ આપી હતી એ સાયકલ લઈને હું 2-3 દિવસમાં શીખી ગઈ કે સાયકલ કેવી રીતે હેન્ડલ થાય છે. અને પછી મારા ફેમિલીને મેં કીધું કે મારે સાયકલ ચલાવવા જવું છે. તો બધા એકદમ દોડીને મારી પાસે આવી ગયા કે છોકરી ગાંડી થઈ ગઈ છે, કારણ કે જેણે સાયકલ જીવનમાં પકડી નથી એ એમ કહે છે કે હું સાયકલ ચલાવવા જઉં છું. દેટ મેક્સ રિયલી અ ટ્રબલસમ સિચ્યુએશન ફોર ધ ફેમિલી. તો એમણે પછી મારી સિસ્ટરને મારી સાથે મોકલાવી. વિધિન 200 મીટર આઈ ગોટ ડીઝી, બેહોશ થઈને ત્યાં જ પડી ગઈ. અને જ્યારે હોશ આવ્યો ત્યારે મેં નક્કી કર્યું કે જીવનમાં જ્યાં સુધી 200 કિલોમીટર નહીં ચલાવવું એક વખત, ત્યાં સુધી હું સાયકલ છોડીશ નહીં. અને ત્યારથી મારી સાયકલની જર્ની શરૂ થઈ, અને એના જસ્ટ 2 મહિના પછી મેં 200 કિલોમીટર પતાવી દીધા. એન્ડ ધેન આઈ નેવર લુક બેક ઇન ધીસ જર્ની. બિલકુલ. દર્શકો, તમને એવું કલ્પના થશે કે ગીતાજી એટલી બધી અલગ અલગ સ્થાનો ઉપર, બીજી એક વાત કરું તો કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, એટલે અંદાજે 3651 કિલોમીટરની યાત્રા, રાઈટ, એ પણ એકલા પૂરી કરવી. તો એ અનુભવ કેવો હતો? એ અનુભવ મારા જીવનનો સૌથી મોટો ચેલેન્જિંગ અનુભવ હતો, કેમ કે કાશ્મીરથી કન્યાકુમારીની રાઈડ કરવી એટલે કે તમારું માઇન્ડ, બોડી અને સોલ દરેક રીતે તમે ફિટ હોવા જોઈએ, ત્યારે તમે એ જર્ની પૂરી કરી શકો. જ્યારે મારો વર્કિંગ લેગ બિકોઝ ઓફ માય નોન વર્કિંગ લેગ ગ્વાલિયરથી જ ડેડ થવાની શરૂ થઈ ગયો હતો. તો મારી પાસે બે સિચ્યુએશન હતી કે જ્યારે મારો વર્કિંગ લેગ કામ કરતો ત્યારે મારે સાયકલ ચલાવી, અને એના સિવાયના જો ટાઈમ હતો એ મારે મારી જ્યારે જે આગ હોય ને એ આગ સૂકી લાકડીઓ હું ભેગી કરી દેતી હતી રસ્તામાંથી, એની વચ્ચે આગ લગાવીને પછી ત્યાં મારો પગ મૂકી દેવાનો, મારે એને રબ કરીને એનું સેન્સેશન લાવવાનું પાછું, અને ધ મોમેન્ટ ઇટ ગોટ એક્ટિવેટેડ મારે તરત સાયકલિંગ કરવું પડે. પછી એમાં બી હું ડિલે કરું તો મારું પાછું ડીએક્ટિવેટ થઈ જાય, તો હું એને રાઈડ ના કરી શકું. તો એ સૌથી મોટો ચેલેન્જિંગ પાર્ટ હતો. અને એ ગ્વાલિયરમાં જે મારી ફિઝિકલ કન્ડિશન હતી એ જોઈને બધી ડૉક્ટર્સની ટીમ એ મને ત્યાં મિનિમમ એના 3 થી 4 દિવસ રાઈડ નહીં કરવાનું સ્ટ્રિક્ટ ઓર્ડર આપી દીધો હતો. પણ પછી મેં કીધું કે બેટર કે હું મારા બોડીને હું સૌથી વધારે સારી રીતે જાણું છું, કે તમે મને સપોર્ટ કરો તો વધારે સારું છે, અદરવાઇઝ તમે નહીં કહેશો તો હું અહીંથી ભાગી જઈશ, પણ હું સાયકલ કરવાની છું અહીંયાથી. અને ડેટ્સ હાઉ મેં આખી સિચ્યુએશનને હેન્ડલ કરીને પછી હું ત્યાંથી થોડોક ડિસ્ટન્સ દૂર જતી રહી, સો ડેટ હું એ મારી માટે એ બધા નેગેટિવ વિચારો હતા, કારણ કે હું મારી જાતને બહુ સારી રીતે ઓળખતી હતી, હું કરી શકું છું. ઇટ વોઝ જસ્ટ અ મેટર ઓફ હેન્ડલિંગ માય બોડી. અને પછી ત્યાંથી થોડો આગળ જઈને રેસ્ટ કરીને બધું કરીને 24 કલાક નો ડાઉટ મારે ખોવા પડ્યા, કે 24 કલાક હું હલી પણ ના શકી એ જગ્યાએથી. અને પછી મેં ચાલુ કર્યું, ને 16 દિવસમાં મેં પૂરી કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો. અત્યાર સુધી સોલો કેટેગરીમાં એશિયન અલ્ટ્રા સાયકલિંગ ચેમ્પિયનશિપ ઓફ 3651 કિલોમીટર ફ્રોમ કાશ્મીર ટુ કન્યાકુમારી કોઈએ નથી કરી હજુ સુધી. જોરદાર, શાનદાર, ગજબ. એટલે આમ જુઓ ને તો તમારા અત્યારે જમણા હાથની અંદર બંગડીઓમાં પણ 3 રંગો છે, હૃદય ઉપર પણ
તિરંગો લહેરાઈ રહ્યો છે, જ્યારે વૈશ્વિક સ્તરે તિરંગો લહેરાવો હોય તો એ માટેની જે અનુભૂતિ અથવા લાગણી, તો એને માટે આપ શું કહેશો? આપ ઇન્ટરનેશનલ એવોર્ડ્સ પણ એ એક એવી એવી અનુભૂતિ છે ને કે એ કોઈ પણ માણસ એને શબ્દમાં વર્ણવી જ ના શકે. હું એટલા માટે આ કહી શકું છું કારણ કે જ્યારે હું થાઈલેન્ડમાં IWS 2023માં હું ગોલ્ડ જીતી, ત્યારે લગભગ સામે તમારા 25 થી 30 ફ્લેગ, તમારો ધારો કે આ સ્ટુડિયોને તમે આખું સ્ટેડિયમ કાઉન્ટ કરી લો તો આખા સ્ટુડિયોને ફરતે દરેક કન્ટ્રીના ફ્લેગ હોય. લગભગ 80 જેટલા કન્ટ્રી હોય, એ કન્ટ્રીના બધા ફ્લેગ હોય. પછી જ્યારે તમે પોડિયમ ઉપર આવો ત્યારે 3 ફ્લેગ હોય 3 કન્ટ્રીના, અને એમાં બી તમારી કન્ટ્રીનો ફ્લેગ તમારા નામે સૌથી ઉપર જાય અને તમારું નેશનલ એન્થમ જ્યારે પ્લે થાય તો એ ફિલિંગ, એ જ્યારે એટલું થઈ જાય ને ત્યારે એમ થઈ જાય કે બસ જીવનમાં આનાથી વધારે બ્યુટિફુલ મોમેન્ટ હોય જ ના શકે કોઈ એક સ્પોર્ટ્સ પર્સન માટે. બિલકુલ, આ તમે જ્યારે કહી રહ્યા છો ત્યારે મારા પણ રૂવાડા ઊભા થઈ રહ્યા છે કે આપણે પણ જીવનની અંદર એવું કરીએ કે આપણો તિરંગો એ સર્વોચ્ચ સ્થાન ઉપર લહેરાય અને આપણું રાષ્ટ્રગાન થતું હોય. બિલકુલ, પરંતુ આ કહી શકાય કે આપણા જીવનના સૌથી આત્મવિશ્વાસભર્યા ક્ષણ હશે, પરંતુ આ સાયકલિંગની સાથે સાથે ચેલેન્જીસ ઘણી બધી આવતી હોય. તમારા જીવનની અંદર જે સંઘર્ષ આવ્યો હોય, ચેલેન્જીસ આવી હોય, એ કયા સમયગાળામાં રહી? સૌથી મોટો ચેલેન્જ હતો એક સ્ત્રી તરીકેનો, કેમ કે હું મારો ઉછેર એવી રીતે થયો હતો કે હું લગભગ ઘણા વર્ષો સુધી બેડ રિડન અવસ્થામાં હતી અને મારા ફેમિલીએ મને લગભગ 40 વર્ષ સુધી, લગભગ 4 ડિકેડ્સ મારી આજુબાજુ હંમેશા કોઈ રહ્યું જ હતું. હું એકલી ક્યાંય ટ્રાવેલ નથી કરતી, એકલી ક્યાંય કોઈની પાસે જતી નથી, એકલી કોઈની સાથે વાતચીત નથી કરતી. બહુ જ ઇન્ટ્રોવર્ટ કાઇન્ડ ઓફ ગર્લ હતી. કોઈની સામે ખુલીને વાત ના કરી શકું જાતે. તો એવા માણસને જ્યારે સાયકલિંગ કરવું હોય તો સાયકલિંગ એ તમારી સોલો જર્ની કહેવાય. અને બિકોઝ ઓફ માય લેગ કોઈ મારી સાથે રાઇડ કરતું નહોતું કારણ કે મારી શરૂઆતમાં સ્પીડ બહુ ઓછી હતી. મારું પડવાનું વાગવાનું વધારે રહેતું હતું. પછી જ્યારે હું ફાસ્ટ પેડલિંગ કરું ત્યારે મારો નોન વર્કિંગ લેગ પેડલ ઉપરથી ક્યાંય બી હવામાં ગમે ત્યાં જતો રહે. ઘણી વખત મારી પોતાની સાયકલમાં આવી જાય. આઈ હેવ ટુ ફેસ ફોલ્સ, ઇન્જરીઝ, એ બધું સફર કરવાનું. પછી જ્યારે હું 100, 200, 300 એવી જ્યારે અલ્ટ્રામાં આવી ત્યારે એક ઇવેન્ટ કર્યા પછી લગભગ 30 થી 40 દિવસ મારે ફરીથી બેડ ઉપર રહેવું પડે. એ રીતે મારું બોડી રિકવર થતું અને પછી મારે ઊભું થવું પડે. લગભગ 100થી વધારે રોડ એક્સિડન્ટ ફેસ કરી લીધા છે. પગથી માથા સુધી બધું જ ઓલમોસ્ટ એવું નથી કે ઓરિજિનલ ભગવાને આપેલું છે એ જ છે. અને એઝ અ વુમન જ્યારે તમે રોડ ઉપર આવી રીતે સોલો જર્ની કરતા હો, 200, 300, 400, 1000 કિલોમીટર સુધી તમે એકલા સોલો વુમન તરીકે રાઇડ કરતા હો ત્યારે યુ હેવ ટુ ફેસ એવરીથિંગ ઓન રોડ્સ. વેધર કન્ડિશન હોય, ફિઝિકલ કન્ડિશન હોય, સોશિયલ કન્ડિશન હોય, ન્યુસન્સ બધા હોય, એ બધું તમારે ફેસ કરવું પડે. તો જ્યારે મારી ફર્સ્ટ 200 કિલોમીટરની ઇવેન્ટ હું આવી રીતે રોડ ઉપર કરતી હતી ત્યારે એ વિન્ટરના ડાર્ક અવર્સ હતા અને આઈ ફેસ અ વેરી 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 બેડ એક્સપિરિયન્સ ઓન રોડ. ત્યારે મેં ડિસાઇડ કર્યું કે એક વુમન માટે એની સેફટીથી વધારે બીજું કશું જ ના હોય. તો એ જ ઇવેન્ટ પછી મેં ડિસાઇડ કર્યું કે હું સાયકલિંગ છોડી દઈશ, જીવનમાં કોઈ દિવસ હવે સાયકલને હાથ બી નહીં લગાવું. એટલો વર્સ્ટ કેસ હતો એ. પછી એના 30 થી 40 દિવસમાં હું રિકવર થઈ અને પેલું કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી વાંકી હોય ને તો એ વાંકીને વાંકી જ રહે. હવે મને સાયકલ છોડવી નથી કોઈ બી દિવસ. તો દેટ વોઝ ધ મોમેન્ટ આઈ ડિસાઇડેડ કે વાય શુડ આઈ લિવિંગ માય લાઈફ ફોર ધ સેક ઓફ સચ ન્યુસન્સ. આવા લોકો માટે આપણે આપણું જીવન કેવી રીતે જીવવાનું છોડી દઈ શકીએ. અને નક્કી કર્યું કે હવે મારી સામે જીવનમાં જે બી આવશે હું ફેસ કરીશ. અને આજે તમારી સામે જે બેઠી છે એ કોઈ બોર્ન ફાઇટર નથી. બધા જ એક્સપિરિયન્સીસ અને ઘણું બધું સહન કરી અને કહું છું જીવનમાં જે એઝ અ વુમન જે જોવાનું હોય એ બધું જ જોઈ લીધું છે અને પછી આજે તમારી સામે બેઠી છું. પણ ગીતાજી, આમાંથી બહાર આવવું એ એક ચેલેન્જ તો રહેતી જ હોય, આ બધી જ પરિસ્થિતિઓનો સામનો કરીને, પરંતુ તમે મનને કઈ રીતના મનાવો? તમારા જીવનનું ધ્યેય વાક્ય એ શું રહેતું કે જે તમને હંમેશા પુશ કરતું કે ચલ ગીતા ઉઠ, તારે ફરી સાયકલ ચલાવવાની છે? એ કઈ બાબત હતી? જ્યારે મેં સાયકલિંગ ચાલુ કર્યું
એના લગભગ એક જ મહિનામાં મેં મારી ફર્સ્ટ 100 કિલોમીટર પૂરી કરી. એ ફર્સ્ટ 100 કિલોમીટર પૂરી કરી એના પહેલાં 25 કિલોમીટરની સ્ટોરી છે, એમાં તમારા આ પ્રશ્નનો આખો જવાબ છે અને કદાચ મારી આખી સાયકલિંગ જર્નીનો જવાબ બી એમાં છે. એ આખી રેસ હતી, એ પોલોની ઇમ્પોસિબલ રેસ હતી, આખી એલિવેટેડ રેસ હતી. ત્યાં સુધી મેં મારા પહેલાં 50 કિલોમીટર જ કરેલા હતા, કોઈ દિવસ 100 કિલોમીટર ચલાવ્યા નહોતા. તો મેં કીધું કે 50 ચલાવી લીધા છે, 50 બીજા ચલાવી લઈશ. અને અહીંયા અમદાવાદના રોડ મોસ્ટલી બધા ફ્લેટ હોય છે, તમને એ ટાઈપના એલિવેશનવાળા કે ચેલેન્જિંગ રોડ છે જ નહીં. તો મને એમ કે બહાર બી એવું જ હશે, એવું વિચારીને હું એ ઇવેન્ટ કરવા ગઈ હતી પોલો ફોરેસ્ટમાં. પણ ત્યાં જઈને ખબર પડી કે ત્યાંનો તો એક બી રોડ સીધો નથી અને એલિવેશન બી બહુ જ હાઈ છે. જ્યાં નોર્મલી મને યાદ નથી કે ત્યાંનું એક બી એલિવેશન મેં ઉતર્યા વગર કર્યું હશે. પહેલાં જ 25 કિલોમીટરની અંદર હું આખી ખલાસ થઈ ગઈ, ફિઝિકલી, મેન્ટલી અને દરેક રીતે. મારી સાયકલ બી બ્રેકડાઉન થઈ ગઈ. અને જ્યારે 25મા કિલોમીટર ઉપર આખો એક ક્લાઇમ્બ હતો, એ ક્લાઇમ્બ હું સાયકલ ઉપર તો શું, હું સાયકલને હેન્ડલ કરીને વોક કરતી હતી તો પણ હું એને ના પતાવી શકી. ને જ્યારે હું ક્લાઇમ્બની ઉપર પહોંચી ત્યારે બેહોશ થઈને ઢળી પડી આખી. જ્યારે મને ખબર નથી હું કેટલો ટાઈમ ત્યાં હતી, પણ જ્યારે હું હોશમાં આવી ત્યારે સૌથી પહેલાં મેં પપ્પાને ફોન કર્યો કે પપ્પા મારાથી તો આ નથી થતું. મને એમ લાગ્યું કે આવું તો કેવી રીતે થઈ શકે, એમ કે હું બિલકુલ મને એવું લાગે છે કે હું અહીંથી 1 કિલોમીટર બી આગળ નહીં ચાલી શકું. તો પપ્પાએ મને એવું કીધું કે જીવનમાં સૌથી વર્સ્ટ જે વસ્તુ છે ને એ તમારી લાઈફની એન્ડ છે. તારી લાઈફ એન્ડ નથી થઈ હજી, તો યુ શુડ ટ્રાય અન્ટિલ તું ખતમ થઈ જાય. કારણ કે તે તારી અત્યાર સુધીની લાઈફ જ એ રીતે જીવી છે કે તને એવું લાગતું હોય કે ના આ તો મારાથી થશે જ નહીં. એ બધું જ તે કરી દીધું છે અત્યાર સુધી. તો આ તો ખાલી સાયકલ ચલાવવાનું છે, આ કેવી રીતે નહીં થઈ શકે. અને બસ આટલી વાત કરી, ફોન મારો પત્યો. ત્યાં અમારા ત્યાં સાયકલનો એક સપોર્ટ વ્હીકલ હોય. જ્યારે એ લોકોને ખબર પડી ત્યારે એ લોકો મને સાયકલમાં પિક કરવા અંદર આવ્યા અને મને એવું કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ, અમે તમને સ્ટાર્ટ પોઈન્ટ ઉપર પાછા પહોંચાડી દઈશું, તમે આ રેસ પૂરી નહીં કરી શકો. ત્યારે મેં એમને કહ્યું કે હવે તમે મને ફિનિશ લાઇન ઉપર મળજો, એની પહેલાં વચ્ચે મળતા નહીં, હું તમને વચ્ચે આવીશ જ નહીં અને બેસીશ જ નહીં તમારી અંદર. અને એના પછી જે મેં સાયકલ ચલાવી છે, આઈ રોડ લાઈક પાછળ કોઈ કૂતરો પડ્યો હોય ને તમારો, એવી રીતે મેં સાયકલ ચલાવી છે. અને એ રેસ પૂરી કરી અને આઈ વન માય લાઈફ ફર્સ્ટ મોનેટરી પ્રાઇઝ ઓફ 11,000 ડેર. તો એ જ વસ્તુ હતી કે જ્યારે બી હવે હું મારી લાઈફમાં હવે ક્યારે બી અટકાવું, હું જસ્ટ આઈ લુક બેક એટ માય પ્રીવિયસ લાઈફ કે મેં આ પ્રોબ્લમને કેવી રીતે સોલ્વ કર્યો હતો. અને મને મારા બધા જ આન્સર મળી જાય છે. આઈ ડોન્ટ નીડ ટુ રીડ એની બાયોગ્રાફી, એની કોઈ બી લિજેન્ડરી પર્સન કે એ, અને મને મારા આન્સર મળી જાય છે. આઈ કીપ ઓન ગોઈંગ. અને એના પછીનો બીજો ગોલ એ છે કે હું મારા દરેક ગોલ જે છે એ એક જે મેં અચીવમેન્ટ કરી લીધું એના પછીનો ટફ ગોલ સિલેક્ટ કરું છું. અને ડેટ્સ હાઉ આઈ કીપ ઓન ગોઈંગ. એટલે જીવનના સંઘર્ષો અને અનુભવોથી જ સતત આગળ વધવું અને આગળ વધતા રહેવું, આ મિજાજ તમારો કેળવાયો છે. જી દર્શકો, અત્યારે ગુડ મોર્નિંગ ગુજરાતમાં સમય થયો છે બ્રેકનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. મિત્રો, વિરામ બાદ ફરી એકવાર ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હવે વાત એક પ્રેરણાત્મક કથાની, સ્ટોરીની. વાત એમ છે કે એક વ્યક્તિ કહે છે નડિયાદનો કે લોકો કેમ અમારી શારીરિક અવસ્થા પર દયા ખાય છે, શા માટે અમને મજબૂર કરવા માટે પ્રેરે છે. અમારી જિંદગી કંઈ એમ જ થોડી વેડફાય છે. ગમે તેવી હોય પરિસ્થિતિ, તેમ છતાંય વિશ્વમાં ડંકો જ્યારે સંભળાય ત્યારે એમાં મારું નામ, અવાજ સંભળાય છે. જી હા, વાત છે નડિયાદના આવા જ એક સાહસવીરની, જેણે પોતાની શારીરિક ક્ષમતાઓને માત આપીને વિશ્વભરમાં ભારતને ગૌરવ અપાવ્યું છે. સમગ્ર વિશ્વમાંથી 250 કરતાં પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. આમાં પ્રિતેશ P31 કેટેગરીની અંદર એની સ્પર્ધામાં ભાગ લઈ અને એ બ્રોન્ઝ મેડલ મેળવી અને ભારત દેશને અર્પણ કર્યો છે. ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે.
કે આવા સેરેબ્રલ પાલ્સી કે જે ચાલી ના શકે, બેસી ના શકે, એ આજે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી અને જે ભારતને મેડલ અપાવ્યો છે, ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. બેરિંગ ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપ નું આયોજન થયું હતું. મારું કોચ તરીકે સિલેક્શન થયું હતું અને 22થી 29 નવેમ્બરમાં આ ટુર્નામેન્ટમાં અમે ભાગ લઈ અને પ્રિતેશ ભારત દેશ વતી એક બ્રોન્ઝ મેડલ મેળવીને આવ્યો છે. શું નામ છે તારું? મારું નામ વિકેટ છે. હા, આપણે કઈ રમવા ગયા હતા? બેરિંગ. બરાબર. શેમાં બેસીને ગયેલા? પ્લેનમાં ગયેલા. એટલે હવે જો તું રમવા ગયો એવું આપણા સ્કૂલના બીજા છોકરાને લઈ જઈશું? હા, આવડશે એમને? આવે છે. કોણ શીખવાડશે? હું ક્યાં તને કેવું લાગે છે રમવા જઈને? લાગે ક્યાં બધા કદા લઈ ગયું બિયારણ નથી. હા. મારા કલે મારા માટે મને એમ હતું કે આ કંઈ કરશે નહીં, પણ અત્યારે સારા દીકરા હોય એના કરતાં આ દીકરો મારો બહુ આગળ આવ્યો છે અને ચેમ્પિયનશિપ રમીને આવ્યો છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ એમાં એવો બ્રોન્ઝ મેડલ લઈને આવ્યો છે. મને ઘણો આનંદ થાય છે. મને તો બહુ જ દુઃખ થતું હતું કે 2 દીકરીઓ પર એક આપ્યો હતો તો એને એની આગળ એક હતો એ ભગવાને લઈ લીધો. પહેલાં મને એવું જ લાગતું હતું કે 10 વર્ષ સુધી ચાલતું નહોતું ને એટલે બેઠા બેઠા તો હું સંતરામમાં કસરત કરાવવા જતી હતી. તો ભાઈ ડૉક્ટરો એમ જ કહેતા હતા કે એનું માઇન્ડ 6 મહિના આપણા કરતાં પાછળ રહેશે એમ. પણ પછી જેમ જેમ મોટો થયો ને એમ મેં મહેનત કરી છે એવી એની પાછળ, એટલે આટલું આગળ થયું છે. પ્રિતેશ એ સેરેબ્રલ પાલ્સી નામની દિવ્યાંગતાથી એનામાં છે. એની એક તમને એક લીટીમાં વાત કરું તો એ લોકોને જોવામાં, બોલવામાં, હલનચલનમાં અને તમામ વસ્તુના કોર્ડિનેશનમાં એમને તકલીફ હોય છે. આવા બાળકો પોતાની સ્વજાત સંભાળ પણ નથી લઈ શકતા અને એમને જ્યારે આ ગેમ માટે પ્રિપેર કરવા એટલે બહુ જ મોટી ચેલેન્જની વાત છે. जो प्रितेश है उसको सेरेब्रल पाल्सी है सीखी, तो उसकी फाइन मोटर एक्टिविटीज़ और बैलेंसिंग के लिए मतलब उस पर हमें पहला काम करना पड़ा. फाइन मोटर के लिए हम रिंग टावर एक्टिविटीज़ कराते थे, ब्लॉक बिल्डअप कराते थे, क्ले एक्टिविटीज़ कराते थे और ग्रिप के लिए अलग अलग बॉल से हम ग्रिप कराते थे वगैरह सब. और उसकी बैलेंसिंग के लिए हम बैलेंस बोर्ड पर उसे बैलेंस करवाते थे, खड़ा करते थे और ट्रेडमिल पे चलवाते थे. और उसको हर वीक में हम लोग ग्रुप थेरापी कराते थे जिससे उसका इंटरेक्शन बढ़े दूसरों के साथ. और जो प्रितेश है वो वर्ल्ड लेवल पे जाके वर्ल्ड चैम्पियनशिप में जाके जो पैरा ताइक्वांडो पे जो मेडल जीता है वो हमारे लिए बहुत प्राउड की बात है. અહીંયા 64 બાળકો ડેકેડ સેન્ટરમાં આવે છે. એમાં બાળકોને જાત સંભાળથી માંડી અને છેલ્લે વ્યવસાયિક તાલીમ સુધીની તમામ પ્રવૃત્તિઓ એક જ છત નીચે કરાવવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સેવા હિ પરમો ધર્મ. એ સેવા પરમો ધર્મની જે વાત છે, ઉક્તિ છે, એને સાચા અર્થમાં ચરિતાર્થ કરતું હોય તો આ સંસ્થા છે. રાજસ્થાન, પંજાબ, ચંદીગઢ 3 થી 4 જગ્યાએ નેશનલ ચેમ્પિયનશિપમાં આપણા 5 થી 7 બાળકોએ ભાગ લીધો. પ્રિતેશ છેલ્લા 4 વર્ષથી પેરા તાઇક્વોન્ડો રમે છે અને 4 વર્ષમાં એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે. હમણાં જ પંજાબની અંદર નેશનલ ચેમ્પિયનશિપ થઈ હતી, એમાં એ ગોલ્ડ મેડલ લઈને આવ્યો અને એના દ્વારા એનું રેન્કિંગ ઊંચું આવવાના લીધે એને બેરિંગ ખાતે સિલેક્શન થયું હતું. જોયું ને કેવી આ નડિયાદના સાહસવીરે પોતાના મનની શક્તિઓને ઉજાગર કરી વિશ્વભરની અંદર ગુજરાતનું અને ભારતનું નામ અને તેનો ડંકો વગાડ્યો છે. આવા જ એક ચેમ્પિયન આપણી સાથે ગીતાજી ઉપસ્થિત છે. ગીતાજી, પેરાસાયકલિસ્ટ આ ક્ષેત્રની અંદર જે નવા સાયકલિસ્ટ જોડાઈ રહ્યા છે એમને તમે શું કહેવા માંગશો? જે નવા સાયકલિસ્ટ જોડાવી રહ્યા છે એને હું એક જ સલાહ આપીશ કે સક્સેસ જે છે એ ઓવરનાઇટ ક્યારેય નથી મળતો અને સાયકલિંગ સ્પેસિફિકલી ફોર પેરા કમ્યુનિટી એવી વસ્તુ છે. ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ સ્પોર્ટ એઝ વેલ એઝ બહુ જ ચેલેન્જિંગ સ્પોર્ટ છે. કારણ કે જ્યારે તમારે શારીરિક ક્ષમતાઓ હોય ત્યારે તમે ઘણી બધી ચેલેન્જીસ સાયકલ ઉપર અને રોડ ઉપર ફેસ કરતા હોવ છો. તમારા નંબર ઓફ એક્સિડન્ટ કમ્પેરિંગ ટુ જે નોર્મલ લોકો છે એના કમ્પેરિઝનમાં વધારે થશે. તો જ્યારે એક્સિડન્ટ થાય ને ત્યારે મેં ઘણા એવા કેસીસ જોયેલા છે કે લોકોની અંદર ડર પેસી જાય છે અને પછી એ ફરીથી ક્યારેય તમને રોડ ઉપર કે સાયકલ ઉપર દેખાતા જ નથી. તો સૌથી મોટી વસ્તુ છે કે આમાં તમે એક કન્સિસ્ટન્સી રાખો, તમારું એક
કમિટમેન્ટ રાખો અને તમારો એક ગોલ રાખો. અને જો આ ત્રણેય વસ્તુ સાથે રાખશો અને હિંમત નહીં હારો તો ડેફિનેટલી તમે આ ગોલમાં આગળ વધશો. કારણ કે આ સ્પોર્ટ જ એવું છે કે આમાં વિધાઉટ હાર્ડવર્ક, કમિટમેન્ટ અને ગોલ તમે આમાં એક લેવલ સુધી નહીં પહોંચી શકો. એટલે આ સાયકલિંગ કરતા કરતા આપને જીવનનો જે એક બોધપાઠ કહેવાય એમાંથી શું શીખવા મળ્યું? એ જ કે જો સાયકલને હંમેશા આગળ વધતી હોય છે, ક્યારેય સાયકલ પાછળ નથી હોય. તમે પેડલ મારો ને જ્યારે સાયકલમાં, ધ મોમેન્ટ યુ સ્ટાર્ટ પેડલિંગ ઇટ વિલ ઓલવેઝ મૂવ ફોરવર્ડ. તો તમારે જીવનમાં હંમેશા પાછળ જે થઈ ગયું છે એને તો તમે કોઈ દિવસ બદલી નથી શકવાના. તો જીવનમાં સારા ચેન્જ કરવા માટે કે એક ગોલ મેળવવા માટે કે કંઈક સિદ્ધિ તમે જે વિચાર્યું છે એ પીક ઉપર પહોંચવા માટે હંમેશા તમારે આગળ જ વધતા જવું પડશે, ઇરરિસ્પેક્ટિવ ઓફ એનીથિંગ. ઇટ કુડ બી યુ મે ફેસ એવા બધા ચેલેન્જીસ ફેસ કરશો તમે, એવા બધા અણધાર્યા બનાવો બનશે કે કંઈ બી હશે, પણ તમારે એક મક્કમ મન કરીને આગળ વધવાનો સંકલ્પ નથી છોડવાનો. જો એ નહીં છોડો તો તમે તમારો ગોલ મળી જશે. ગીતાજી, આપ પણ અત્યારે ઘણી બધી દીકરીઓ એવી હોય છે, એટલે નોટ નેસેસરી કે કેટલા પેરા એ હોય, પરંતુ એમને પણ ઘણી વખત મનની અંદર આત્મવિશ્વાસનો અભાવ જોવા મળતો હોય. તો શારીરિક અવસ્થા એક ભાગ છે, પરંતુ એની સામે મનની શક્તિઓ જે છે એને કઈ રીતના જીવંત રાખો, એના માટે શું તમે કહેશો? મનની શક્તિઓને જગાવવાનો ખાલી એક જ નુસ્ખો છે, પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો કે તમે જે સપનું જોયું છે એ તમે પૂરું કરી શકો છો. કારણ કે સપનું તમને ત્યારે જ આવે જ્યારે તમારી અંદર એને પૂરી કરવાની તાકાત હોય, ત્યારે જ ભગવાન તમને એ સપનું આપશે. મને કોઈ દિવસ ધીરુભાઈ અંબાણી બનવાનું સપનું આવ્યું નથી, કદાચ મારા જીવનનું લક્ષ્ય એ નહીં હોય, પણ મને સાયકલ ઉપર બધું જ કરવાનો વિચાર આવ્યો અને મેં એ દરેક એક પછી એક સ્ટેપથી આગળ વધતી ગઈ. અને મોટા ભાગે હું તમને કહું તો મારું ઇન્ટ્યુશન પાવર કદાચ મને એટલો સારો થઈ ગયો છે કે મારી જે બધી ઇવેન્ટ હતા એના રિઝલ્ટ હું પહેલાં જ જોઈ ચૂકી હતી. અને ઘણી વખત મેં મારા કો રાઇડર્સ અને ઘણા મારા ઓફિશિયલ્સ સાથે શેર કરેલા હતા અને દે એસ્ટોનિશ આફ્ટર હિયરિંગ ઇટ કે આવું તો કેવી રીતે હોઈ શકે. કારણ કે એક્ઝેક્ટલી હુબહુ મારું ફિનિશ એવી જ રીતે થતું હતું જે મેં એ લોકોને એક્સપ્લેન કરેલું હોય છે. તો જો તમને તમારી ઉપર વિશ્વાસ હોય કે હું આ કરી શકું છું તો તમને કોઈ ના રોકી શકે. અને મારી આઈ ઓલવેઝ રાઇટ કે ગીતા એસ રાવ ઇઝ અ જર્ની ઓફ આઈ એમ પોસિબલ, નોટ ઇમ્પોસિબલ. તો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો, એનાથી મોટો સેલ્ફ કોન્ફિડન્સ વધારવાનો કોઈ રસ્તો નથી. તમારું નવું સપનું શું છે? ગીતારાવ નેક્સ્ટ કઈ દિશામાં સવારી કરશે? ભારત માટે સાયકલિંગનો પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ કે ઓલિમ્પિક મેડલ ઇઝ સેલ્ફ ઇઝ અ વેરી બિગ અચીવમેન્ટ. અત્યાર સુધીની ભારતની હિસ્ટ્રીમાં ઘણા બધા ઓલિમ્પિક મેડલ્સ આવેલા છે, પણ સાયકલિંગ સ્પોર્ટમાં આજ સુધી એક બી મેડલ નથી. મારો ગોલ, મારા જીવનનો ગોલ હવે અત્યારે એ જ છે કે હું ભારત માટે એક પહેલો ઓલિમ્પિકનો મેડલ લઈને આવું. સામાજિક રીતે એટલે સોશિયલ એક્સેપ્ટન્સ કહેવાય, એના માટે ઘણી વખત ચેલેન્જીસ આવતી હોય, તો એને તમે કઈ રીતના એનાથી તમે આગળ વધતા? હું એક એવી વ્યક્તિ છું જેને સોશિયલથી બહુ ફરક પડતો નથી, કારણ કે મારું બાળપણ જ એવી રીતે પસાર થયું છે કે જ્યારે મારા પેરેન્ટ્સ મને એમના હાથમાં ઉપાડીને સ્કૂલમાં લઈ જતા હતા ડ્યુ ટુ માય બેડ રિડન સ્ટેજ, પાછળથી મને કોઈએ એવું કીધું કે આવી છોકરી હોય એના કરતાં તો દીકરી ના હોય એ વધારે સારું. અને લિટરલી એ વર્ષે મારી લાઈફ ઉપર એટલું બધું રૂલ કર્યું હતું કે મને એવું ફીલ થવા લાગ્યું કે ક્યાંક જો હું મારી ફેમિલીની લાઈફમાંથી મારી બાદબાકી થઈ જાય તો મારી ફેમિલીના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પણ એવું નથી હોતું. આ જિંદગી, આ હ્યુમન લાઈફ છે, ઇટ્સ અ વેરી પ્રિશિયસ. તમને એક જ વખત મળે છે અને એવી લાઈફ હોય કે જેમાં તમે જે ધારો એ કરી શકો છો, બધું જ કરી શકો છો. અને હું એ લાઈફ કોઈના શબ્દો ઉપર એન્ડ કરવા જઈ રહી હતી, બટ બિકોઝ હું એટલી બધી ડિસેબલ હતી કે હું સુસાઇડ કમિટ ના કરી શકી. અને આઈ ડિસાઇડેડ કે હું જીવનનો બીજો પાર્ટ જીવીશ, દરેક રીતે મારી જાતને સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બનાવીશ. અને ત્યારથી મેં મારી જિંદગી જીવવાની શરૂઆત કરી અને આ લેવલ ઉપર સુધી પહોંચું. આનાથી વધારે જિંદગીની બ્યુટી બીજી શું હોઈ શકે? તો
હંમેશા હું એ જ કહીશ કે કોઈ બીજાને સાંભળવા કરતાં, કોઈ બીજાને તમારી લાઈફ રૂલ કરવા કરતાં તમે જાતે તમારી લાઈફને રૂલ કરો. બિલકુલ. ગીતાજી, અંતિમ લાસ્ટ ક્વેશ્ચન કે લાઈફની અંદર ઘણું બધું, એટલે તમે તો એવું જીવન જીવ્યા છો કે જે પોતે જ બીજાને પ્રેરણા આપી જાય એ પ્રકારે, પરંતુ તમારે એને શબ્દોનો આકાર આપવો હોય તો તમે શું કહેશો મારા દર્શકોને લાઈફની અંદર તમારા અનુભવનો નિચોડ શું? આઈ એમ પોસિબલ. હું હંમેશા વારે ઘડીએ બધાને એ જ કહેતી રહી છું કે ગીતા એસ રાવ ઇટ સેલ્ફ મિનિંગ આઈ એમ પોસિબલ. હું જે ધારું એ કરી શકું છું એ મને વિશ્વાસ છે. તો મારા જીવનનો નિચોડ જ છે આઈ એમ પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. જો માણસ એ ડિસાઇડ કરી લે કે મારે આ કરવું જ છે, એના પાછળનો ધ્યેય સારો હોય, એકદમ પ્યોર હોય, અને એનાથી જો કંઈક સારો ઉદ્દેશ્ય સાર્થક થતો હોય તો એનાથી બીજું વધારે કશું જ ના હોય. તો બિલીવ ઇન યોર સેલ્ફ. અને દરેક માણસ એક સરખો નથી હોતો અને દરેક માણસના સપના એક સરખા નથી હોતા. તમારા સપનામાં અને તમારી પર વિશ્વાસ રાખો. તમે વિચારો કે શું તમે એવું કોઈ સપનું જોઈ શકો કે જે તમે એને મજાકમાં લઈને આમ એની માટે કોઈ સિરિયસ જ ના, તમે એટલા બધા સપના જોતા રહો કે એનો કોઈ મિનિંગ જ ના હોય અને તમે કોઈ પૂરું, ભલે તમે એક સપનું જુઓ પણ એને સાર્થક કરો. તો ડેટ્સ હાઉ યુ મસ્ટ બી સિરિયસ અબાઉટ યોર ગોલ્સ, યોર ડ્રીમ્સ, અને એની પાછળ પડી જાઓ તમે, અને ચોક્કસ તમને તમારો ગોલ મળશે. ગીતાજી, ખૂબ ખૂબ આભાર આપનો. આપે ખૂબ દરેકના મનને ઝકઝોળે ને એ પ્રકારની આપે વાત કરી છે. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.